આજે આપણે રીંગણાનો ઓળો બનાવીશું. તે માટે રીંગણા છે તેને આ રીતે આપણે શેકા કરી લઈશું. હવે આપણે શેકી લઈશું. હવે આપણે આ રીતે ગેસ ઉપર શેકી લઈશું રીંગણાને. હવે પછી આપણે આ રીતે ફેરવતા જવાનું છે રીંગણાને. હવે આપણે આ રીતે આપણે શેકી લઈશું રીંગણાને. હવે આપણા રીંગણા છે તે શેકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેની સાલ ઉખેડી લઈશું. હવે આપણે રીંગણા છે તે સાલ ઉખેડી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે તેનો આ રીતે આપણે સૂંદો કરી લઈશું. હવે આપણો સૂંદો છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઓળો વઘારવા માટે કાંદા, ટમેટાં, મરચાં અને ધાણા ચારે સમારી લઈશું આપણે. હવે આપણે મરચાં, કાંદા અને ટમેટાં તળીને સમારીને તૈયાર કરી લીધા છે. ધાણા પણ સમારીને તૈયાર કરી લીધા છે. આદુ પણ ખમણીને તૈયાર કરી લીધું છે અને લસણ પણ ફોલીને તૈયાર કરી લીધું છે. હવે આપણે ઓળો છે તે વઘારી લઈશું. વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખ્યું છે. ખાંડેલું લસણ નાખીશું. ખમણેલું આદું નાખીશું. હવે આપણે સમારેલા મરચાં નાખીશું. સમારેલા કાંદા નાખીશું. હવે આપણે સમારેલા ટમેટા નાખીશું. ટમેટા નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે સડવા દઈશું. આ રીતે આપણે સાતળતા જઈશું. હવે આપણે સડવા દઈશું. હવે આપણે મીઠું નાખીશું. હવે આપણે ચટણી નાખીશું. કાશ્મીરી. હવે આપણે હળદર નાખીશું. હવે આપણે જીરું નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે ખાંડ નાખીશું. હવે આપણે લીંબુનો રસ નાખીશું. હવે આપણે ઓળાનો સૂંદો નાખીશું.
હવે આપણે સાતળી દઈશું. આ રીતે આપણે ફેરવતા જવાનું છે. હવે આપણે ધાણા નાખી દઈશું. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણો ઓળો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણો રીંગણાનો ઓળો છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.